ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લા ધોરાજીમાં ઓપરેશન સિંધુની સફળતાની ઉજવણી સર્વ સમાજના લોકો જોડાયા હતા। પહેલગામ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ હુમલાના જવાબમાં ભારતીય સૈનિકો દ્વારા આપેલા જડબાતોડ જવાબ અને વિસ્તારના ભાગરૂપે ધોરાજીના મુખ્ય માર્ગ ઉપર તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી, ધારાસભ્ય સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનો, શૈક્ષણિક સંસ્થાઓ, દરેક જ્ઞાતિના આગેવાનો, શહેરીજનો તેમજ પૂર્વ સૈનિકો અને લોકો પણ જોડાયા હતા। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસી ઉપર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારત દ્વારા પાકિસ્તાનમાં રહેલા આતંકી અડ્ડાને ભારતીય સૈન્ય દ્વારા એર સ્ટ્રાઇક કરી નાશ કરી દેવામાં આવ્યા હતા। ભારતીય સેનાએ હાથ ધરેલા ઓપરેશન સિંધુની સફળતાની ઉજવણી તેમજ સેનાના શૌર્ય પ્રદર્શનની શૂરવીરતા અને દેશના સ્વાભિમાનના સન્માનમાં રાજ્યના વિવિધ શહેરોમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે। ત્યારે ધોરાજી શહેરના નગરજનોએ રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રામાં નાગરિકોએ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। આ તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા સહિત અનેક રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેમાં ધોરાજીના સરદાર ચોક, કાંતિપાન ચોક, સ્વાતિ ચોક, અવેડા ચોક, ગેલેક્સી ચોક ખાતે સમાપન થયું હતું। તિરંગા યાત્રા દરમિયાન નાગરિકોએ હાથમાં તિરંગા અને પોસ્ટર સાથે વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। યાત્રામાં જોડાયેલ નાગરિકોએ દેશભક્તિની ભાવના સાથે ભારતીય સેનાના પરાક્રમને બિરદાવ્યું હતું। સમગ્ર દેશમાં તિરંગા યાત્રાના માધ્યમથી દેશના પ્રધાનમંત્રી શ્રી મોદીજી સફળ ઓપરેશન કરીને દેશની અંદર આતંકવાદી પ્રવૃત્તિ કરનાર લોકો, તેમને પનાહ આપનાર લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે। સમગ્ર દેશમાં પ્રધાનમંત્રીજીને સમર્થનમાં દેશની સેનાને બિરદાવવા માટે તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। આજે ધોરાજી ખાતે પણ તિરંગા યાત્રાની અંદર મારે ઉપસ્થિત રહેવાનો અવસર થયો। મોટી સંખ્યાની અંદર યુવાનો, વૃદ્ધો, બહેનો અને માજી સૈનિકો ઉપસ્થિત રહ્યા। જનતાનો જુસ્સો જોઈ, જનતાનો ઉત્સાહ જોઈ, દેશની સેનાના પરાક્રમને બિરદાવવા માટે દેશની જનતા હંમેશા સેનાની સાથે રહી છે, સરકારની સાથે રહી છે। સફળ સિંદૂર ઓપરેશન કરવા બદલ દેશના પ્રધાનમંત્રી મોદીજી અને દેશની સેનાને હું અભિનંદન પાઠવું છું। આજરોજ 22 એપ્રિલના પહેલગામના જે દુઃખદ બનાવ બન્યો અને આપણા 28-30 જેટલા પરિવારો, બહેનો, માતાઓ, જે માસૂમ લોકોની નિર્મમ હત્યા કરવામાં આવી અને એ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા માટે આપણા દેશના વડાપ્રધાનને આદેશ આપ્યો અને ઓપરેશન સિંદૂર જે જાહેર કર્યું અને ઓપરેશન સિંધુના માધ્યમ દ્વારા આતંકવાદીઓને નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યો। એને પનાહ દેનારા પાકિસ્તાનને પણ જડબાતોડ જવાબ આપ્યો। એના સંદર્ભમાં સમગ્ર દેશવાસીઓ પોતાનો ભાવ પ્રગટ કરવા માટે, આપણા વીર સૈનિકોને હોંસલો વધારવા માટે, આપણા વીર સૈનિકોની સાથે સમગ્ર દેશ છે એ દેખાડવા માટે ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું। એના ભાગરૂપે આજે પણ ધોરાજીની અંદર આ વિસ્તારના લોકપ્રિય સાંસદ અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું અને તમામ જાતિ, જ્ઞાતિ, ધર્મના લોકો એક સાથે એકતા બતાવી અને અહીંથી જવાબ આપ્યો। સાહેબ, ખાસ કરીને પૂછવા માંગીએ, ધર્મના નામ પૂછીને ગોળી મારવામાં શું કહેશું? એ આજે જે આતંકવાદીઓએ દરેક આપણા જે 28 પરિવારોને ધર્મના નામ પૂછીને જે ગોળી મારી છે, એનો જડબાતોડ જવાબ આપણા દેશે ઓપરેશન સિંધુ દ્વારા આપ્યો છે અને એની સામે આ દેશના તમામ હિન્દુ, મુસ્લિમ, તમામે ધર્મ, જાતિ, જ્ઞાતિના લોકોએ એક અવાજે આ દેશ એક છે અને આવા આતંકવાદીઓને, આ દેશ વિરોધી તત્વોને અમે કચડી નાખીશું। આવા ધર્મની જે ભાવનાને ભડકાવવાનો જે કોશિશ કરે છે એને જડબાતોડ જવાબ આપણા દેશના સૈનિકો આપ્યો છે અને દેશની વીરતાને બિરદાવવા માટે આજે ધોરાજીની અંદર ભવ્ય જે તિરંગા યાત્રા નીકળી છે।